નમસ્કાર. આજે આપણે હિન્દુ કેલેન્ડરના એક એવા દિવસની વાત કરવાના છીએ જેનું મહત્વ ખરેખર ખૂબ જ ઊંડું છે. અક્ષય તૃતીયા, જેને આપણે અખાત્રીજ તરીકે પણ ઓળખીએ છીએ. આ દિવસને આટલું બધું શુભ કેમ માનવામાં આવે છે? ચાલો આજે એના રહસ્યને સમજીએ. આ દિવસના મહત્વને સમજવા માટે સૌથી પહેલાં તો એના નામનો અર્થ જાણવો પડે. અક્ષય આ સંસ્કૃત શબ્દનો સીધો સાદો મતલબ થાય છે જેનો ક્યારેય નાશ ન થાય અથવા જે ક્યારેય ઘટે નહીં. અને બસ આ એક જ શબ્દ આખા દિવસનો સાર કહી દે છે. આ દિવસ છે અખૂટ આશીર્વાદનો, શાશ્વત પુણ્યનો અને ક્યારેય ન ખૂટે એવી શુભતાનો. તો આ દિવસ આટલો બધો ખાસ કેમ છે? કારણ કે આ કોઈ સામાન્ય તિથિ નથી. આ દિવસ તો બ્રહ્માંડ અને આપણા મહાકાવ્યોની કેટલીક સૌથી મોટી ઘટનાઓની શરૂઆતનું પ્રતીક છે. તમે ખાલી કલ્પના તો કરો કે કેટલી બધી મોટી ઘટનાઓ આ એક જ દિવસ સાથે જોડાયેલી છે. આ એ જ દિવસ છે જ્યારે વેદવ્યાસજીએ ભગવાન ગણેશની મદદથી મહાભારત જેવો મહાન ગ્રંથ લખવાની શરૂઆત કરી. એટલું જ નહીં, સત્યયુગ અને ત્રેતાયુગ આ બે મહાન યુગોની શરૂઆત પણ આ જ પવિત્ર દિવસે થઈ હતી. આ ઉપરાંત માતા ગંગાનું ધરતી પર અવતરણ અને મહાભારતના ભીષણ યુદ્ધનો અંત પણ આ જ દિવસે થયો હતો. ખરેખર એક નવા યુગની શરૂઆત. પણ વાત અહીં જ નથી અટકતી. આ દિવસ માત્ર મહાન શરૂઆત માટે જ નહીં પણ અખૂટ દૈવી આશીર્વાદ માટે પણ ઓળખાય છે. આ તિથિ સાથે દૈવી કૃપાની એવી કેટલીક સુંદર કથાઓ જોડાયેલી છે જે આપણને આજે પણ પ્રેરણા આપે છે. પણ સવાલ એ થાય છે કે કેમ આ દિવસને અખૂટ આશીર્વાદનો દિવસ માનવામાં આવે છે? એવું તો શું બન્યું હતું આ દિવસે? એનો જવાબ આપણને પુરાણોની કેટલીક અદ્ભુત કથાઓમાં મળે છે. સૌથી પ્રચલિત કથા તો આપણે સૌ જાણીએ છીએ, ભગવાન કૃષ્ણ અને તેમના બાળપણના મિત્ર સુદામાની. કહેવાય છે કે આજ શુભ દિવસે સુદામા જ્યારે મુઠ્ઠીભર તાંદૂળ લઈને તેમના પરમ મિત્ર કૃષ્ણને મળવા ગયા ત્યારે ભગવાને એમના નિસ્વાર્થ પ્રેમ અને ભક્તિના બદલામાં એમને અખૂટ સંપત્તિ અને વૈભવના આશીર્વાદ આપ્યા હતા. મિત્રતા અને દૈવી કૃપાનું આનાથી સુંદર ઉદાહરણ બીજું શું હોઈ શકે? અને હા, આ દિવસનું નામ જેની સાથે સીધું જોડાયેલું છે એ છે અક્ષય પાત્રની કથા. વનવાસ દરમિયાન પાંડવોને ભોજનની કોઈ તકલીફ ન પડે એ માટે સૂર્યદેવે તેમને એક એવું જાદુઈ પાત્ર ભેટ આપ્યું હતું જેમાંથી ક્યારેય ભોજન ખૂટતું જ નહોતું. આ અક્ષય પાત્ર એ જ અખૂટ સમૃદ્ધિનું પ્રતીક છે. દેવી હસ્તક્ષેપ પણ કેવો અખૂટ હોઈ શકે છે એનું ઉત્તમ ઉદાહરણ છે દ્રૌપદીના ચીરહરણનો પ્રસંગ. જ્યારે ભરી સભામાં દ્રૌપદીનું અપમાન થઈ રહ્યું હતું ત્યારે ભગવાન કૃષ્ણે એમની સાડીને અનંત બનાવીને એમની લાજ રાખી હતી. અને માન્યતા મુજબ આ ઘટના પણ અક્ષય તૃતીયાના પવિત્ર દિવસે જ બની હતી. અને વાત અહીં પણ પૂરી નથી થતી. આ જ પવિત્ર દિવસે ધનની દેવી માં લક્ષ્મીએ સ્વર્ગના ખજાનચી કુબેર પર પ્રસન્ન થઈને તેમને અખૂટ ધન સંપત્તિના આશીર્વાદ આપ્યા હતા. આ જ કારણ છે કે આ દિવસને ધન અને સમૃદ્ધિ માટે અત્યંત શુભ માનવામાં આવે છે. આ દિવસ માત્ર ઘટનાઓ અને આશીર્વાદ પૂરતો જ સીમિત નથી. આ દિવસ તો કેટલાય દૈવી અવતારોના પ્રાગટ્યનો પણ સાક્ષી છે. ઘણા દેવી દેવતાઓએ પૃથ્વી પર અવતરવા માટે આ શુભ દિવસને જ પસંદ કર્યો હતો. આ દિવસની પવિત્રતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ઘણા દિવ્ય અવતારો આ દિવસે પૃથ્વી પર પ્રગટ થયા. જેમ કે ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામનો જન્મ આ શુભ તિથિએ થયો હતો. એ સિવાય ભગવાન હયગ્રીવ અવતાર, નરનારાયણ ઋષિઓ, અન્નની દેવી માં અન્નપૂર્ણા અને બ્રહ્માજીના પુત્ર અક્ષયકુમારનું પ્રાગટ્ય પણ આ જ દિવસે થયું હતું. ઓકે, તો આ બધી થઈ પૌરાણિક કથાઓ અને એનું મહત્વ. પણ સવાલ એ છે કે આજના સમયમાં શું? ચાલો હવે જોઈએ કે અક્ષય તૃતીયાની પરંપરાઓ આજે પણ કેવી રીતે જીવંત છે અને લોકો એનું પાલન કઈ રીતે કરે છે. સૌથી મોટી અને જીવંત પરંપરા તો એ છે કે આ જ શુભ દિવસથી ચારધામ યાત્રાની શરૂઆત થાય છે. હિમાલયમાં આવેલા પવિત્ર બદ્રીનાથ અને કેદારનાથ મંદિરોના કપાટ એટલે કે દરવાજા લાંબા શિયાળા પછી શ્રદ્ધાળુઓ માટે ખોલી દેવામાં આવે છે. અને આ એક એવી વાત છે જે આ દિવસને ખરેખર અનોખો બનાવે છે. વૃંદાવનના પ્રસિદ્ધ શ્રી બાંકે બિહારીજી મંદિરમાં આખા વર્ષ દરમિયાન માત્ર ને માત્ર અક્ષય તૃતીયાના દિવસે જ ભક્તોને ભગવાનના પવિત્ર ચરણોના દર્શન કરવાનો મોકો મળે છે. આ એક દુર્લભ લહાવો છે જેના માટે ભક્તો દૂર દૂરથી આવે છે. આ દિવસનું મહત્વ પૂર્વ ભારતમાં પણ એટલું છે.
ઓડિશાના જગન્નાથપુરીમાં જે વિશ્વ પ્રસિદ્ધ રથયાત્રા નીકળે છે એની તૈયારીઓનો શુભારંભ પણ આ જ પવિત્ર દિવસથી થાય છે. ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજી માટેના જે ભવ્ય રથો બને છે એનું નિર્માણ કાર્ય આ જ શુભ મુહૂર્તથી શરૂ કરાય છે. તો પછી આટલા શુભ દિવસે કરવું શું જોઈએ? શાસ્ત્રો કહે છે કે આ દિવસે કરેલું કોઈ પણ શુભ કાર્ય અક્ષય ફળ આપે છે. મતલબ કે એનું પુણ્ય ક્યારેય ઓછું નથી થતું. ખાસ કરીને 5 કર્મોનું ખૂબ મહત્વ છે. હોમ એટલે કે યજ્ઞ કરવો, તપ એટલે કે કોઈ વ્રત કે તપસ્યા કરવી, જપ એટલે કે મંત્રોચ્ચાર કરવો, દાન એટલે કે જરૂરિયાતમંદોને મદદ કરવી અને પિતૃતર્પણ એટલે કે આપણા પૂર્વજોને યાદ કરીને એમના માટે અર્પણ કરવું. માન્યતા તો એવી છે કે આ દિવસે કરેલું નાનામાં નાનું દાન પણ ખૂબ મોટું ફળ આપે છે. અને આ બધી વાતો આપણને એક ખૂબ જ ઊંડા વિચાર પર લાવીને મૂકી દે છે. અક્ષય તૃતીયાનો સાચો સંદેશ કદાચ એ જ છે કે ભૌતિક વસ્તુઓ તો આવે અને જાય, પણ સારા કર્મો, સદ્ગુણો અને કોઈના માટે કરેલી મદદનું પુણ્ય ક્યારે નષ્ટ નથી થતું. તો આજના આધુનિક જીવનમાં એવા કયા કાર્યો છે જે ખરા અર્થમાં અક્ષય પુણ્ય અપાવી શકે? આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ આપણે સૌએ પોતપોતાના જીવનમાં શોધવાનો છે.